ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा नाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वराहरुके हरि वासुदेवाय। वराहरुके हरि वासुदेवाय। वराहरुके हरि वासुदेवाय। वराहरुके हरि वासुदेवाय। कपिल भगवान हरि वासुदेवाय। कपिल भगवान हरि वासुदेवाय। नर नारायण हरि वासुदेवाय। नर नारायण हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि
ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વરાહરૂપે હરિ વાસુદેવાય. વરાહરૂપે હરિ વાસુદેવાય. કપિલ ભગવાન હરિ વાસુદેવાય. કપિલ ભગવાન હરિ નર નારાયણ હરિ વાસુદેવાય. નર નારાયણ હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો ગઈકાલે આપણે ત્રીજા અધ્યાયમાં ચોથા સ્કંદના ત્રીજા અધ્યાયમાં જોતા હતા એ પ્રમાણે મૈત્ર મુનિએ કહ્યું કે જમાઈ અને સસરા વચ્ચે હંમેશા એક નિત્ય દ્વેષનો સંબંધ હતો. એટલે કોઈકે એવું કહ્યું કે ક્યારથી આ ચાલુ આવે છે? જમાઈ અને સસરાને કોઈ દિવસ બને જ નહીં, બે સાથે સાથે જઈ શકે નહીં. એવું જોઈને આપણે કહીએ ને કથાકારને બધું દેખાય, એટલે વાંચવામાં આવ્યું કીધું વાહ. પણ એની બે એટલે આ બંનેને દ્વેષ હોઈ શકે જ નહીં, કારણ કે શિવજી તો આત્મારામ છે, એને દ્વેષનું કોઈ કારણ નથી. પણ આ દક્ષ છે એ એક મનુષ્ય શરીર ધારણ કરનાર છે, જીવ છે, એટલે એને આ બધા જ પ્રકારની અસર થાય. કારણ કે આમ તો જોવા જઈએ તો શિવજી કેમ ઊભા ન થયા, એમને કેમ માન ન આપ્યું? એનું કારણ બીજું કંઈ જ નથી કે શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિના પગ પૂજવામાં આવ્યા હોય, જે વ્યક્તિના પગ પૂજવામાં આવ્યા હોય એ પૂજનીય બની જાય. અને પૂજનીય જે બની ગઈ છે વ્યક્તિ, જેણે એના પગ પૂજ્યા છે એને પ્રણામ કરવાના હોય નહીં. અને એટલા માટે કે સતીના જ્યારે એમના લગ્ન થયા ત્યારે દક્ષે પોતાના જમાઈના પગ ધોયા હતા, પગની પૂજા કરી હતી. અને એના કારણે નિયમ પ્રમાણે, શાસ્ત્રના નિયમ પ્રમાણે શિવજી ઊભા થઈને તેને પ્રણામ ન કર્યા. બરાબર છે? એટલે એમાં એમણે કશું ખોટું નથી કર્યું, પણ પોતે મનુષ્ય હોવાથી એને એમ જ લાગ્યું કે મને આટલું માન મળવું જ જોઈએ, આટલું ન મળ્યું એટલે એમને એક પ્રકારની કૃણા થઈ અને એમણે શ્રાપ આપ્યો. પણ શિવજીને એમના માટે ક્યારેય દ્વેષ શક્ય જ નથી, કારણ કે તો ભગવાન છે, આત્મારામ છે, એને કોઈના શબ્દના કહેવાથી કંઈ થાય નહીં. એટલે એ વસ્તુ આપણે જોઈ. ત્યાર પછી એવું કહેવામાં આવ્યું કે એક તો ગર્વ તો હતો દક્ષને, એમાં વળી એને કેમ કે અભિમાન તો હતું, અભિમાન હતું. ને એમાં પાછા બ્રહ્માજીએ એમને પ્રજાપતિઓના શ્રેષ્ઠ એમને બધાના વડા બનાવી દીધા, અધિપતિ બનાવ્યા. એટલે એમને વધારે ગર્વ થયો અને એમને થયું કે ચાલો હવે મારા હાથમાં આવી છે. કારણ કે એમણે યજ્ઞમાં શિવજીનો ભાગ જ કાઢી નાખ્યો હતો. અને હવે એમણે કયો યજ્ઞ કર્યો તો કે વાજપેયી યજ્ઞ. વાજપેયી યજ્ઞ થયા પછી શાસ્ત્રમાં છે કે બૃહસ્પતિ સવ નામનું યજ્ઞ કરવો જોઈએ. એટલે આ રીતે એમને હવે એવું કે છે કંખલ પાસે ક્યાંક એમણે આ યજ્ઞ હરિદ્વારમાં કંખલ પાસે આ યજ્ઞ કર્યો હશે. અને એ વખતે માતા પાર્વતી, સતી, અત્યારે પાર્વતી નથી, અત્યારે સતી રૂપે છે. એ સતીએ શું જોયું કે આકાશના માર્ગે કેટલાક લોકો પિતાના યજ્ઞની વાત કરી રહ્યા છે કે દક્ષ પોતાના પિતાને ત્યાં મહાન યજ્ઞનો ઉત્સવ છે. અને એટલા માટે જે બધી બાજુથી
ઉપદેવતા અને ગંધર્વ વગેરે પોતાના પત્નીઓ સાથે ક્યાં જાય છે? સુંદર મજાના ઘરેણા ધારણ કર્યા છે, સુંદર વસ્ત્રો ધારણ કર્યા છે, અને પાછા ચંચળ આંખોવાળી એવી વાત કરી એ બધા પિતાજીના યજ્ઞમાં જઈ રહ્યા છે. ત્યારે સાતમો શ્લોક જોઈએ છે આપણે કે પતિમ ભૂત પતિમ દેવમ ઉત્સુક્ય અભ્યધાવત, એટલે પોતાના પતિ પાસે ઉત્સુકતા એક કુતૂહલતા છે, એટલા માટે એમણે જઈને કહ્યું. શું કીધું? આપણે આઠમો શ્લોક ગઈકાલે કર્યો છે, એક વાત વાંચી અને આગળ જઈશું. સત્યુવાચ પ્રજાપતે તે સ્વસુરસ્ય સાંપ્રતમ નિર્યાપિતો યજ્ઞમહોત્સકીલ વચમ તત્રાભિસરામ વામતે યત્યાર્થિતા વિબુધા વ્રજંતિ. એટલે કે છે સત્યુવાચ, સતી બોલ્યા, હે વામદેવ. ત્રીજી લીટીમાં વામતે એટલે હે વામદેવ, એ શિવજી, પ્રજાપતે હે તે સસુરસ્ય સાંપ્રતમ, તે તમારા સસરાજી દક્ષને ત્યાં હમણાં નિર્યાતે યજ્ઞનો આરંભ કર્યો. સાંપ્રતમ યજ્ઞ મહોત્સવનો આરંભ થયો છે. વયમ ચ તત્ર, આપણે પણ ત્યાં, આપણે બંને ત્યાં અભિસરામ એટલે જઈએ. અને યદ અર્થિતા અમી બુધા વ્રજંતી, યદ અર્થિતા અમી, ઈચ્છા હોય તો આપણે ત્યાં જઈએ, કારણ કે યદ અર્થિતા એની ઈચ્છાથી અમી બુધા દેવતાઓ વ્રજંતી, બધા દેવતાઓ પણ એના કારણે જ ત્યાં જાય છે. તો આપણે પણ જઈએ, જો આપણી ઈચ્છા હોય તો આપણે બંને પિતાજીએ જે યજ્ઞ મહોત્સવ આરંભ કર્યો છે એમાં જઈએ. એ તમારા સસુર છે. જ્યારે આવું કહ્યું ત્યારે ઉત્સુકતા, એમને આવું ઉત્સુક્ય કેમ થયું એના માટે આગળ કહે છે 9મા શ્લોકમાં, તસ્મિન ભગિન્યો મમ ભર્તુભિ સ્વકૈઃ ધ્રુવં ગમિષ્યન્તિ સુરદ્ય દૃક્ષવઃ અહં ચ તસ્મિન ભવતાપિ કામયે સહોપનીતં પરિબર્હમર્હિતું. તસ્મિન યજ્ઞ મહોત્સવ, તે યજ્ઞના મહોત્સવ. 9મો શ્લોક. તસ્મિન મહોત્સવે એટલે ત્યાં યજ્ઞના મહોત્સવમાં સ્વકૈઃ પોતાની ભગિન્ય મમ ભર્તૃભિ એટલે મમ સ્વકિન્ય ભગિન્ય, મમ એટલે મારી, સ્વકીય પોતાની, મારી પોતાની જે બહેનો છે એમના પતિ સાથે આવશે. ધ્રુવમ ગમિષ્યતે નિશ્ચિત આવશે. એટલે તે યજ્ઞમાં પોતાના આત્મીયજન એવા બહેનો એમના પતિઓ સાથે જરૂર આવશે. ધ્રુવમ ગમિષ્યંતી ત્યાં જરૂર જશે એટલે આવશે. ગમિષ્યતે નામ તો જરૂર જશે. ગમિષ્યંતી એ ભવિષ્યકાળ છે, પણ ગમિષ્યંતી તે જરૂર ત્યાં અવશ્ય આવશે. અને સરુદમ દિદૃક્ષસવ, સુરુદમ દિદૃક્ષવ એટલે એકબીજા, સુહૃદ એટલે પિતૃ વગેરે, પિતા અને બધાને, એટલે જે સુહૃદ છે સંબંધીઓ છે એને જોવા માટે, એમને મળવા માટે એ લોકો બધા તો આવવાના જ છે. પણ મારી ઈચ્છા એવી છે કે આપણા જે સંબંધીઓ છે બધાને જોવા માટે હું પણ જવા માગું છું. દુદુક્ષવ અહમ ચ તસ્મિન ભવતા અભિકામયે, હે ભગવાન અભિકામયે ઈચ્છા, મારી પણ ત્યાં જવાની ઈચ્છા. શેના માટે? સહ ઉપનીતમ પરિબર્હમ અર્હિતુમ, એટલે એક તો બધાને જોવાની મળવાની ઈચ્છા છે, અને તમારી સાથે માતા પિતા ઉપનીતમ, સહ ઉપનીતમ છેલ્લી રીતે છે એમાં સહ ઉપનીતમ, ઉપનીતમ એટલે આપવામાં આવશે, લાવવામાં આવશે. ઉપનીતમ એટલે લાવવામાં આવે. કોના દ્વારા? સહ એટલે માતા પિતા દ્વારા. જ્યારે ઉપહિતમ લાવવામાં આવશે શું? પરિબર્હમ. પરિબર્હમ એટલે અલંકાર, દ્રવ્ય વગેરે, પહેરામણી. સામાન્ય યજ્ઞ થાય તો બધાના ઘરના લોકોને, દીકરીઓને બધાને પહેરામણી તો આપે જ, એટલે પરિબર્હમ એટલે પહેરામણી, એટલે અલંકાર, દ્રવ્ય વગેરે. પરહિતુમ, પરહિતુમ પછી અર્હિતુમ. અર્હિતુમ એટલે સ્વીકાર કરવાની ઈચ્છા રાખું છું. એટલે ટૂંકમાં યજ્ઞમાં આત્મીયજનને મળવાની સ્ત્રી, મારી બહેનો પોતાના પતિ સાથે જરૂર આવશે, અને હું પણ ત્યાં મારા પિતાના દ્વારા
મારા પિતાના દ્વારા આપવામાં આવેલી અલંકાર દ્રવ્યોની જે પેરામણી છે એ પણ આપની સાથે સ્વીકારવા ઈચ્છું છું. ભગવતામ, તમારી સાથે હું સ્વીકારવા ઈચ્છું છું. તમે પણ આવો, તમને પણ પેરામણી વગેરે આપી મને ગમશે. પેરામણી તો એમને કંઈ માતાજીને પેરામણીની કોઈ આવશ્યકતા નથી, અલંકારની આવશ્યકતા નથી, પણ એમ કે એ દ્વારા બતાવે છે કે આવું કોઈ પણ શુભ કાર્યમાં આ બધાની સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે માતા પણ કહે છે કે તમે આવો, આપણે બંને જઈએ, આપણે પણ જે પેરામણી વગેરે થાય એનો પણ સ્વીકાર કરીશું. અને કદાચ પછીના શબ્દમાં કદાચ એવી સ્ત્રી હૃદય છે અલંકારને કદાચ આકર્ષણ હોય પણ શકે, એવું પણ મને સતી માટે, માતાજી માટે લાગતું નથી. પણ છતાં અહીંયા આપણે જોઈશું, પછી આવશે ત્યારે. 10મો શ્લોક. તત્ર સસુર્મે નનુ ભર્તુ સંમિતા માતૃશ્વશ્રુ કિલ્લન ધીયજ માતરમ દ્રક્ષે દ્રક્ષે ચિરોત્કંઠમના મહર્ષિભિઃ ઉન્નીયમાनं ચ મૃડાધ્વરધ્વજમ. તત્ર શ્વશ્રુઃ મે, શ્વશ્રુઃ બહુવચન છે. તત્ર યજ્ઞમાં, શ્વશ્રુઃ એટલે ભગીની, મે નૂનમ ભર્તૃ સંમિતા એટલે ખરેખર એક શબ્દ રહે, આપણે સંબોધન પહેલાં જોઈએ તો છેલ્લી લીટીમાં ઉન્નીયમાનમ ચ મૃડાધ્વર ધ્વજમ, એમાં મૃડ અધ્વર ધ્વજમ, અધ્વર એટલે અધ્વર શું એ યોગમાં, પણ અહીંયા સંબોધન છે મૃડા એટલે હે મૃડ. મૃડ એટલે જે સુખ પ્રદાન કરે તે, મૃડાય નમઃ, જે સુખ પ્રદાન કરે છે તે, એટલે હે સુખપ્રદ, હે મૃડ. નનુ ખરેખર, ચોક્કસ, ભર્તુ સંહિતા, ભર્તુ સંહિતા એટલે પતિને અનુરૂપ, પતિઓને અનુરૂપ એવી મારી ભગીની. કારણ કે એમને દરેકને એમના સ્વભાવને અનુરૂપ એમના પતિને દક્ષે આપેલી હતી. એટલે કહે છે પતિને અનુરૂપ મારી ભગીનીઓ. શ્વશ્રુ છે એટલે શ્વશ્રુ એટલે બહેનો, ભગીની. એ સુખપ્રદ મારા બહેનો, એમના પતિને અનુરૂપ મારી બહેનો પણ ત્યાં આવશે. એટલું જ નહીં, માતૃશુ અશ્રુ, અશુશુ કિલ્લન, કિલ્લન દીહ એટલે ખરેખર માતા પણ કેવી હશે? સિંહાદ્ર હૃદયવાળી માં. માતૃ એટલે જનની, પણ માન એને એમ દેખાય છે કે મા તો સ્નેહથી આદ્ર હૃદયવાળી. માને તો બધી દીકરીઓ આવીને બહુ ગમે, પોતાના બાળકો આવી બહુ ગમે, એટલા માટે અહીંયા કહે છે માતૃશુ, હા, અશ્રુશુ, અશ્રુ કિલ્લન દિહ એટલે સ્નેહવાળી, આદ્ર ચિત્તિ, આદ્ર બુદ્ધિવાળી માતાને પણ જોવા દ્રક્ષી. હું તે માતાને પણ મળીશ, બહેનોને પણ મળીશ, જે બહેનો એમના પતિ સાથે આવશે. અને એટલું જ નહીં, બીજું પણ જોઈશ. શું જઈશ તો કહે છે દક્ષસે ચિર ઉત્કંઠ મનાહા, ચિર ઉત્કંઠ મનાહા એટલે બહુ લાંબા સમયથી, ઉત્કંઠ મના ઉત્સુક મન છે, એમને મળવાની મને બહુ ઈચ્છા છે, લાંબા સમયથી મને મળી નથી, એટલા માટે મારી બહેનો એમના પતિ સાથે આવશે અને મળીશ. અને માતાજી આદ્ર હૃદયવાળી છે એમને પણ હું મળીશ. પછી બીજું શું કરીશ તો કે જો મહર્ષિભિઃ પુણ્યમાનમ ચ, હે મૃડ, પછી છે અધ્વર ધ્વજમ એટલે કે છે મહર્ષિભિઃ એટલે ઋષિઓ, કોણ? ભૃગુ વગેરે ઋષિઓ દ્વારા પુણ્યમાનમ એટલે પ્રવર્તમાનમ, પ્રવર્તમાનમ એટલે આરંભેલ, પ્રવર્તમાનમ એટલે આરંભેલ, પુણ્યમાનમ એટલે આરંભેલ શ્રેષ્ઠ યજ્ઞ અધ્વરસુ એટલે યજ્ઞના હું દર્શન કરીશ. યજ્ઞના દર્શન કરી શું છે? યજ્ઞના ધ્વજમ, યજ્ઞમાં જે ધ્વજનું રોપણ કરવામાં આવ્યું હોય એના પણ દર્શન કરી, યજ્ઞના દર્શન કરીશ, અથવા તો ધ્વજાના, અથવા તો યુપ, કારણ કે વાંસનો એક થંભ યજ્ઞમાં લગાવવામાં આવે છે. એટલા માટે હું માતા પિતા, મારી માને પણ ઘણા વખતથી મળી નથી, બહેનોને પણ નથી મળી, બધાને મળીશ. અને સાથે સાથે યજ્ઞમાં જે મહર્ષિઓ દ્વારા યજ્ઞ નિર્માણ થઈ રહ્યો છે એના ધજાના, યજ્ઞના, પછી ધજાના પણ કહેવામાં આવે, અથવા રૂપ
એના પણ હું દર્શન કરીશ. જાણે ભગવાન કહેતા હોય, અહો કિમ તત આશ્ચર્યમ તેન તવ એતદ ઉત્સુકમ ઇતિ. તમે આટલું બધું જોવાની ઉત્સુકતા કેમ બતાવો છો? શું જોવાની જરૂર છે? આટલું બધું કેમ ને ઉત્કંઠા પ્રેમની કિસ્સા આટલી બધી જવાની આમ અંદરથી તાલાવેલી કેમ લાગે છે? તમને આટલી બધી તાલાવેલી કેમ લાગે છે? એવું શું છે? એમણે અહીંયા એવું તો શું આશ્ચર્ય છે હા કે તમને ત્યાં જોવા માટે આટલી ઉત્સુકતા છે? તો એના માટે સતીક જાણે કહેતા હોય એમ 11મા શ્લોકમાં કહે છે. હવે તેમાં જો તમે જુઓ તો હોવું જોઈએ. તો પછી ય હોય તો અડધા પછી યકારા હોય તો યકારા નથી પણ આ બકારા કરી નાખવાનું છે. અને અહીંયા ય હતો એટલા માટે તો જ આપણે સંધિ છૂટી પાડીને જોઈ શકીએ. એતદાશ્ચર્યમજાત્મમાયયા વિનિર્મિતમ વાદિગુણત્રયાત્મકમ તથાપ્યહં યોષિત તત્તદ્વિચ્યતે દીનાદિદૃક્ષે ભવમેવ ભક્ષિતમ. હવે જો અહીંયા વકારા છે એટલે ત્વ ઈ પહેલાં યનું ઈ થશે. ત્વ ઈ એતદ પછી એ નીકળશે કારણ કે ય એ ઉપર એક માત્ર છે એ છે ને એને એતદ આશ્ચર્યમ અજ આત્મમાયયા એટલે અજ એટલે હે અજન્મા. હે તમે તો અજન્મા છો. હે અજન્મા અથવા તો બીજો શબ્દ પછી જોઈએ છે હે અજન્મા. એતદ એટલે આ એટલે શું? વિશ્વ. એતદ એટલે વિશ્વ આશ્ચર્ય રૂપમ ત્વય્યેવ માયયા આત્મમાયયા વિનિર્મિતમ વિનિમિત્તમ એ રચિતમ. તમે એનું રચના કરી છે. કઈ શેની રચના કરી છે? તો કે હે અજન્મા આત્મમાયયા આપની માયાથી આશ્ચર્યકારક આ વિશ્વની એતદ એટલે આ એટલે વિશ્વની તમે આશ્ચર્ય કેવું છે? આ વિશ્વ કેવું છે? આ જગત કેવું છે? તો આશ્ચર્ય. કેમ આશ્ચર્ય? આશ્ચર્ય કરે કે આશ્ચર્યજનક આ વિશ્વની તમે તમારા માયા દ્વારા રચના કરી છે. આશ્ચર્ય એટલે શું? ઓહ આમ થઈ જાય. એટલે ઘણી વખત આપણે જગતને જોઈએ તો ઓહ આવું હોય. મનુષ્યના વર્તન માટે પણ આશ્ચર્ય થઈ જાય. આટલા વખત સાથે રહેતા હોય અને કોઈ વખત એનું વર્તન કંઈ જુદા પ્રકારનું લાગે ત્યારે પતિ પત્ની વચ્ચે જ ઓહ આશ્ચર્ય. તમે આવું પણ કરી શકો, તમે આમ પણ કરી શકો. એને કહેવાય આશ્ચર્ય. એટલે કે જે તર્કથી અગોચર છે. આશ્ચર્ય એટલે જે તર્ક દ્વારા સમજી શકાય નહીં એને કહેવાય આશ્ચર્ય. બરાબર? આશ્ચર્ય એટલે આપણે અચાનક વસ્તુ જોઈએ ત્યારે પણ આશ્ચર્ય હોય છે પણ એના કરતાં અર્થ વિશ્વના સંદર્ભમાં છે. માટે આશ્ચર્ય એટલે જેને તર્ક દ્વારા સમજી શકાય નહીં. આ તમારું જગત છે આનું આમ કેમ? એને બોલાય આવું કર્યું માટે. પણ એને આવું કેમ કર્યું? તો ભાઈ એના પૂર્વજન્મના કરવું છે. કંઈ તર્ક છે. તમે ક્યાંય કોઈને આ વસ્તુ આમ થઈ એ કહી શકો નહીં. એટલે બધા બુદ્ધ ભગવાન કહે અત્યારે આમ છે, અત્યારે આ છે. એની તર્કની વિચાર કરવા છે કે આનું આમ કેમ, પહેલું કેમ, તો કોઈ વસ્તુ બેસે જ નહીં. ખાલી થોડીક વાર કહી શકે. અને મનુષ્યનો સ્વભાવ છે કે શું કરે કે સામાન્ય કંઈક ઘટના ઘટે એટલે અહીંયાનો આવે દોષ ત્યાં. અને સાધક હોય તો કે મારા લીધે અને એમ કરીને પોતાનો આત્મતિરસ્કાર કરે. પણ બધું છે અતર્ક્ય. આશ્ચર્ય છે જગત. એટલે તર્કથી આમાં સમજાવવા એમાં મથામણમાં પડવું નહીં. આમ કેમ થયું, કેમ થયું મૂકો, થોડીક વાર વિચાર કરીને પછી મૂકી દો. એટલે કહે છે એતદ આશ્ચર્યમ આત્મમાયા વિનિર્મિતમ. કેવું? ગુણત્રયાત્મકમ. આ જે જગત છે, જે વિશ્વ છે એ તમારી માયાથી ત્રિગુણાત્મકમ 3 ગુણવાળું આ જગત તમે રચના કરી છે. એટલા માટે આશ્ચર્યમ ભાતી, એટલા માટે આશ્ચર્યજનક લાગે છે. તમે તમારી માયા દ્વારા 3 ગુણવાળું આ જગતની રચના કરી છે. એ કેવું લાગે છે? આશ્ચર્યમ ભાતી. એ આશ્ચર્યજનક લાગે છે. એટલે આશ્ચર્ય એટલે કે કોઈ તર્કથી સમજી શકાય નહીં. પણ તથાપી આવું આશ્ચર્યજનક છે. તથાપી ત્રીજી લીટીમાં કે છે તથા અપી અહમ યોષિતમ. અને તત્વ આવું હોવા છતાં પણ તમે તો આટલા વિદ્વાન છો,
તમે જ આ રચના કરી છે. તથાપી તો પણ હું અહમ યોષિતમ, હું તો એક સ્ત્રી છું. એ સ્ત્રી શું સ્ત્રી છું એટલે શું? યોષિત એટલે સ્ત્રી, એટલે કે છે ટીકાકાર કે ઉત્સુક સ્વભાવવાળી સ્ત્રી છે. એને ઉત્સુકતા બહુ હોય, કે તાલાવેલી એક હોય તો કે હા હું કરી નાખું, બહુ જ ઉત્સાહ હોય, ઉત્સુકતા પણ હોય. કઈ વસ્તુ થાય શું છે તો પહેલાં જોઈ લઈએ, અને જો કરી શકાય તો કરવાની ઉત્સુકતા પણ હોય. એટલા માટે કે હું તો યોષિત છું, કારણ કે યોષિત ન હોય, સ્ત્રીનો સ્વભાવ જ છે ઉત્સુકતા સ્વભાવવાળી. અને પાછી બીજી કેવી છું? યોષિત તો છું, પણ શું કહે છે? યોષિત દ આખો છે એમાંથી અડધો કરી અને અતત્વ વિચ્ચ તે, અને હું પાછી કેવી છું? અતત્વવિદ. એટલે મને તત્વનું જ્ઞાન નથી. તમે તો તત્વના જ્ઞાતા છો, એના માટે આ બધું સર્જન કરો છો, પણ હું તો તત્વની જ્ઞાતા પણ નથી. એટલે કહે છે અતત્વવિચ્ચ, અને હું તો તત્વની જ્ઞાતા પણ નથી. દીનાદ દુક્ષે ભવ મે ભવક્ષિતમ, હું તો પાછી દીન પણ છું, કૃપણ પણ છું. એટલે કૃપણ એવું કહેવા કરતાં દીન, હું દીન છું. આપણે અબળા શબ્દ વાપરો કદાચ, દીન સ્ત્રી છું. અને એટલા માટે તમને એવું કંઈ ન થાય, પણ મને તો તત્વનું જ્ઞાન નથી, અને તમારી આ માયાનું રચનું જગત તો મને માટે સમજાતું જ નથી. એટલું આશ્ચર્યજનક છે. માટે હું દીન છું. અને શું છે? ભવ મેં, પાછું જો પહેલાં એમણે સંબોધન કર્યું, શું કર્યું? કે અજ, એ અજન્મા તમે આ જગતની રચના કરી 3 ગુણવાળી. અને હવે શું કહે છે? હે ભવ, એટલે હે ભવ એટલે શિવજી, હું મારી જન્મભૂમિ ભવક્ષિતિમ એટલે મારી જન્મભૂમિ, હું મારી જન્મભૂમિ જ્યાં મારો જન્મ થયો છે ત્યાં હું જવા માટે વિચારું છું. હવે ઉત્સુકતા જોવાની ઈચ્છા જ કઈ મુક્ત ન્યાયથી બતાવે છે કે જુઓ ઉત્સુકતા થાય કે નહીં થાય. તમને એમ થાય છે કે આટલી ઉત્સુકતા શું છે, જવાની આટલી બધી ઈચ્છા કેમ થાય તમને? તો થાય, એનું કારણ બતાવે છે માતાજી 12મા શ્લોકમાં. પશ્ય પ્રયાન્તિરભવાન્યયોષિતો અપ્યલંકૃતા કાંત સખાવરુથશઃ યાસામ રજદ્ભી સિદ્ધિકંઠમન્વિતમ નભો વિમાને કલહંસ પાંડુભિઃ. એટલે કે છે હે ભવ, પેલી તેમાં જ કે છે પશ્ય પ્રયાંતિ અભવ અન્ય યોષિતા અપી અલંકૃતા કાંત સખા વરુતયશઃ. એટલે કે જે પશ્ય, હે ભવ, એ શિવજી તમે જુઓ. શું જુઓ? પ્રયાંતિ જઈ રહી છે. કોણ? અન્ય યોષિતા. અન્ય એટલે બીજી, અન્ય એટલે બીજી અર્થ થાય. પણ અહીંયા ટીકાકાર કહે છે કે જેને દક્ષ સાથે એવો ખાસ સંબંધ નથી. જેમ હું તેમની પુત્રી છું, પણ એમને એવો કોઈ દક્ષ સાથે લાંબો સંબંધ નથી. કદાચ એ દેવતાઓ છે એટલે બોલાવ્યા હોય એવા. કારણ કે દેવતાની પત્નીઓ, ઉપદેવતાની પત્ની, ગંધર્વની પત્નીઓ, ગંધર્વ વગેરેની પત્નીઓ ઉપદેવતા એટલે, અને એની સાથેના પતિઓને વગેરે જઈ રહ્યા છે વિમાનમાં. એ જોઈને કહે છે કે હે ભવ એટલે સંસાર રહિત. એટલે કે છે હે અભવ, નીકળશે પશ્યંતિ પ્રયાંતિ અભવ, ર છે ને એમાંથી અભવ નીકળશે. ભવ નહીં પણ અભવ એટલે સંસાર રહિત. તમે તો સંસારથી રહી છો. એટલે કે શું સૂચવે છે કે તમને પાંડવોના વિયોગનું દુઃખ તમે કદી અનુભવો નહીં. સંસાર તમને શું છે જ ખબર નથી. એટલે તમે બાંધવ અભવ એટલે સંસાર રહિત, એમ કહીને શું સૂચવે છે કે બાંધવના વિયોગનું દુઃખ તમે કંઈ અનુભવ્યું નથી. અને અન્ય સ્ત્રીઓની જેમ જેને દક્ષ સાથે સંબંધ નથી તે ત્યાં જતી જોવે છે. અને મને તો કેટલા વખત બહેનોને માતાને બધાને મળવાની ઈચ્છા છે, સંબંધનું દુઃખ, એમને નહીં મળવાનું મને દુઃખ છે. પણ તમે તો અભવ છો, તમે તો સંસારથી રહી જ છો. એટલે સંસારમાં સંબંધોના વિયોગનું, બાંધવોના વિયોગનું શું દુઃખ થાય તમને ક્યાં ખબર પડે? માટે તમે તો અભવ છો. અને તમે જુઓ તો ખરા અન્ય યોષિતામ, જેને એમની સાથે કોઈ સંબંધ, દક્ષ સાથે એવો લાંબો સંબંધ નથી એવું કહી શકાય.
અપી અલંકૃતા જોઈએ પછી કેવા અલંકૃત થઈને કાંત સખા વૃત્ત સહ એટલે જુઓ તો ખરા સદી અમે અલંકૃતા હા એટલે સજી ધજીને પોતપોતાના કાંત સખા પોતપોતાના પતિ સાથે વરુથેશ એ ટોળામાં મળીને જઈ રહ્યા છે. પાછા કેવા યાસામ વ્રતદ્ભિ સ્થિતિકંઠ મંડિતમ નભો વિમાનેહિ કલહંસ પાંડુભિ એટલે હે સ્થિતિકંઠ. પાછા પહેલાં શું કીધું કે અભવ તમે સંસાર રહી છો, હવે કે છે સ્થિતિકંઠ એટલે સ્થિતિકંઠ એટલે જેના કંઠમાં કલ્મસ છે. કેમ છે ભાઈ? તો કે તમે તો કલ્મસ એટલા માટે લીધું છે નીલકંઠ છો. એ સૂચવે છે કે બીજાની ઉપર અનુગ્રહ કરવા માટે આપ વિષ્ણુ પણ પાન કરો છો, તો તમે તો સ્થિતિકંઠ છો એટલે મારા આ દુઃખને દૂર કરવા માટે તમે સમર્થ છો. તમે ભલે અભાવ હોય, સંસારથી રહિત હોય, તમને બંધોના વિયોગનું દુઃખની ખબર ન હોય, પણ છતાં હું દુઃખી છું એ તો તમને ખ્યાલ આવે છે અને તમે સ્થિતિકંઠ છો અને તમે તો બીજાના પર અનુગ્રહ કરવા માટે વિષ્ણુ પાન કર્યું હતું, ઝેરનું પાન કર્યું હતું, તો તમે મારા માટે આટલું જરૂર કરી શકશો. એટલે કે છે યાસામ વ્રજદ્ભિ જઈ રહેલી મંડિતમ નભો વિમાનેહિ કલહંસ પાંડુભી. કલહંસ એટલે શ્વેત એટલે સફેદ, જેમના રાજહંસ જેવા ઉજ્જવળ વિમાનો, રાજહંસ જેવા ઉજ્જવળ વિમાનો મંડિત બધા તો શોભી રહ્યા છે. જુઓ તો ખરા આ બધા, જુઓ તો ખરા કે પતિઓ સાથે ટોળે મળીને બધી બીજી સ્ત્રીઓ છે એ પણ સુંદર મજાના એટલે કે રાજહંસ જેવા એકદમ ઉજ્જવળ વિમાનો દ્વારા જઈ રહી છે. આકાશ શોભી રહ્યું છે. આમ તો કહે છે મંડિતમ જઈ રહી છે ત્યારે આ આકાશ શોભી રહ્યું છે. એટલે આ જુઓ કે આ સ્ત્રીઓ સજી ધજીને જાય છે, પતિ સાથે જાય છે અને એનાથી આકાશ કેટલું સુંદર લાગે છે. બધાના વિમાનો એકદમ શ્વેત છે. આવું ગયા પછી હવે આગળ કહે છે એટલે કે છે હા પછી વાંચી નાખીએ તો હવે 13મો શ્લોક જોઈએ. કથમ સુતાયા પિતૃગેહ કૌતુકમ નિશિમ્ય દેહ સુરવર્ય નિંગતે અનાહૃતમ અપ્યભિયંતિ સૌહૃદમ કર્તુર્ગૃહો દેહ કૃતશ્ચ કેતનમ. એટલે કે છે કથમ, કથમ એટલે કેમ, એટલે અન્ય યોષિતામ અપી યત્ર ઉત્કુંઠા, જ્યારે બીજી સ્ત્રીઓ છે જેને દક્ષ સાથે કોઈ સંબંધ જ નથી એવા લોકો જઈ રહ્યા છે, તો મને તો એમની દીકરી છું. એટલે કહે છે કથમ, કથમ એટલે કેમ, પણ કેમ એટલે જેને કોઈ દક્ષિણી સાથે સંબંધ પણ નથી એ પણ ઉત્કુંઠાથી, ઉત્સુકતાથી, ઉત્કંઠાથી જઈ રહી છે. હે સુતા કથમ સુતાયાહ પિતૃગૃહે કૌતુકમ નિશમ્ય દેહ સુરવર્ય નેંગતે. સુરવર્ય છે કોના માટે છે? શિવજી માટે. હે સુરવર્ય, હે દેવતામાં શ્રેષ્ઠ, આપ તો દેવતામાં શ્રેષ્ઠ છો, એ તમે અમારી લાગણીને સમજી શકશો. શું છે? તો કે કથમ સુતાયાહ પિતૃગૃહે ગેહ કૌતુકમ નિશિમ્ય, નિશિમ્ય એટલે શ્રુત્વા સાંભળીને, કથમ કેમ, હા સુતાયાહ દીકરીના પિતૃગૃહે દીકરીના પિતાના ઘરે, જ્યારે યજ્ઞનો કૌતુકમ, જ્યારે પોતાના પિતાના ઘરે જ યજ્ઞનો મહોત્સવ છે એવું સાંભળ્યા પછી શ્રુતા કઈ એક દીકરી હશે? હે દેહ નેંગતે, નેંગતે એટલે હે દેહ સૂર્યવર્ય, એ સૂર્યવર્ય કોઈ દીકરી હશે કે જે નેંગતે એટલે ન તદ દ્રષ્ટુમ અચ્છતી, એને કોઈ એવી કોઈ દીકરી હશે કે એને પિતાના ઘરે જવાની ઈચ્છા થાય નહીં. અને પાછું શાસ્ત્રમાં કીધું છે, માતાજી કહે છે શાસ્ત્રમાં કીધું છે શું? અનાહુતા અપી અભિયંતિ સૌહૃદમ ભર્તુઃ ગુરુઃ દેહકૃતમ ચ કેતનમ. એટલે કદાચ તમને બોલાવવા કોઈ ન આવ્યા હોય, કોને? કદાચ તમારા મિત્ર હોય, સુહૃદ એટલે મિત્ર અથવા તો સંબંધી, એ કે ભર્તુ એટલે પતિ, પોતાના પતિ, ગુરુ, ગુરુ અને રાજા પણ, એ ગુરુની સાથે રાજા પણ બતાવે છે, અને દેહકૃત એટલે પિતા. આ
4 જણા, કોણ? સંબંધી હોય અથવા તો મિત્ર. સુહૃદ એટલે મિત્ર પણ થાય, સંબંધી પણ થાય. આપણે મિત્ર રાખીએ તો મિત્ર, પછી પતિ, પછી ગુરુ, અને રાજા પણ આવે ગુરુમાં, અને છે તે પિતા. આ 4 લોકો ન બોલાવે તો આપણે કદાચ ભૂલી ગયા હોય કોઈ કારણસર, એ ન બોલાવે તો આપણે જવું જોઈએ. એટલે તમે મને જવા માટે આપો, કારણ તમે સૂરબાર્ય છો, તમે સમજી શકો એમ છો કે જ્યારે પિતાના ઘરે યજ્ઞ મહોત્સવ સાંભળ્યા પછી કઈ દીકરીને જવાની ઈચ્છા ન થાય. અને આ શાસ્ત્રમાં કહ્યું છે કે એટલા જણ જઈ શકે, જઈ શકાય. પણ ક્યારે ખબર છે? શિવજી બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે. શિવજી સમજાવે છે કે જવામાં કોઈ વાંધો નથી, પણ ક્યારે જઈ શકાય? જ્યારે ત્યાં પ્રેમ હોય ત્યાં. કોઈ વ્યક્તિ ભૂલી ગઈ હોય, પતિ હોય કે ગુરુ હોય કે કોઈ પણ જે પિતા હોય, એ કોઈ પણ બોલાવે અને ન બોલાવે તો જવાય ચોક્કસ. પણ એને માટે પ્રેમ હોય, આદર હોય. ગુરુ કદાચ ભૂલી ગયા હોય, પણ પ્રેમ કે આદર હોય તો જરૂર જવું જોઈએ. ખ્યાલ છે? એટલા માટે કહે છે કે મને તમે જવાની રજા આપો. વળી બોલાવીના કેમ જશો? તો કે છે આત્મીયજનોના ઘેર જવા માટે કોઈ વાંધો નથી. હવે 14મો શ્લોક હવે જોઈએ. 13 શ્લોક જોઈએ. 14મો. તન્મે પ્રસીદે તમમર્ત્યવાંછિતં કર્તુમ ભવાન કારુણિકો ભવતાહર્તિ તદ્યાત્મનો અર્ધહં અહં દબ્રચક્ષુષા નિરૂપિતામાનુગૃહાણ યાચિતઃ. એટલે કે તન્મે, તન્મે આથી, તન એટલે તત, તસ્માત, તત તન્મે, એમાં તત મે, તત મે, આથી મે મને, પ્રસિદ્ધ તમે મારા ઉપર પ્રસિદ્ધ થાઓ. કોણ? પ્રસિદ્ધ. એ તત પ્રસિદ્ધ છે ને, એમાં એ દ ઇદમ, ઇદમ અમર્ત્યમ. અમર્ત્ય એટલે જે કોને કહે છે? શિવજી માટે કે છે હે અમર્ત્ય, એટલે તમે અમર્ત્ય છો, મરણ ધર્મા નથી. એટલે તમે કેવા છો? અમૃતમય છો. માટે તમે તો આનંદમય છો. અમૃતમય એટલે અમૃત ક્યારે? આનંદ. એટલે તમે અમૃતમય છો, તમે આનંદમય છો. માટે મારા તમે પ્રસિદ્ધ, તમે મારા પર પ્રસન્ન થાઓ. તન્મે પ્રસિદ્ધ. અને વાંછિતમ કર્તુમ ભવાન કારુણ્યક બત અર્હતિ. ખરેખર, બત એટલે ખરેખર, એમાં કોઈ મુશ્કેલ નથી. તો તમે તો કારુણિક છો, કરુણાના સાગર છો, અને એના માટે તમે વાંછિતમ કર્તુમ ભવાન કારુણિકો બત અર્હતિ. તમે તો કરુણાના સાગર છો, માટે એ અમર્ત્ય, એ આનંદ સ્વરૂપ પરમાત્મા તમે મારા માટે આ કરવા માટે સમર્થ છો. અર્હતિ એટલે સમર્થ છો, કારણ કે તમે કરુણાના સાગર છો. માટે મારી જે ઈચ્છા છે એ પૂરી કરવા માટે તમે સમર્થ છો. કરુણાના સાગર છો કેમ કીધું? એવી કઈ કરુણા તમને દેખાડે? અદ્ભુત છે કરુણાનું. કઈ કરુણા દેખાય? કઈ કરુણા દેખાઈ એ માટે કહે છે ત્રીજી લીટીમાં, ત્વયા આત્મનો અર્ધે અહમ છે ને, તયા આત્મનો અર્ધે અદબ્ર ચક્ષુષા નિરૂપિતા મામ અનુગૃણાન યાચિત. યાચિત આપ્યું. પણ શું? ત્વયા તમે, આત્મના અર્ધે તમારા દેહમાં અડધો ભાગ, પણ તમે અર્ધે અહમ તમારા દેહના અડધા ભાગમાં મને, હું કેવી છું? અદબ્ર ચક્ષુષા. એટલે તમે કેવા છો? અદબ્ર ચક્ષુષા એટલે તમારી ચક્ષુષા એટલે જ્ઞાન, આંખ. આમ તો ચક્ષુ એટલે આંખ, આંખ જુએ છે, એટલે માટે એનો અર્થ જ્ઞાન કરે છે. કેન યુ સી? તમને સમજાણું એવું આપણે ઇંગ્લિશમાં વાપરતા હોઈએ છીએ. અને ચક્ષુષા એટલે પરમ જ્ઞાની એવા આપ દ્વારા આપના શિવવિગ્રહમાં પરમ, તમે કેવા છો? પરમ જ્ઞાની છો. અને હું તો તત્વને પણ નથી જાણતી. હું તો સ્ત્રી છું, અને સ્ત્રી સહજ મારામાં સ્વભાવ પણ એવો છે. અને આવું બધું હોવા છતાં પણ આગળ બધી વાત કરી છે ને કે હું સ્ત્રી છું, એટલે મારું ઉત્સુકતા એ મારો સ્વભાવ હોય, હું દીન છું, અને આવી હોવા છતાં તત્વને જાણતી નથી. અને તમે તત્વના વેદતા છો, પરમ જ્ઞાની છો. અદબ્ર ચક્ષુષા એવા તમે મને કયા આત્માના અર્ધે અહમ નિરૂપિતા, તમે મને તમારા અર્ધાંગી બનાવી.
અર્ધનારીશ્વર તરીકે આપણે પ્રખ્યાત થયા. હે આથી મામ અનુગ્રહાણ યાચિતમ, એટલે આપ આથી યાચના કરેલા મારા વડે મેં જે પ્રાર્થના કરી છે માટે આપ અનુગ્રહાણ મારા પર અનુગ્રહ કરો, કૃપા કરો. ખ્યાલ આવે છે? હવે માતા એમ કહે છે કે બીજા બધાને જો જતા હોય, જેને કોઈ સંબંધ નથી, જાય છે, તો મને જવાની ઈચ્છા થાય, એમાં કોઈ નવાઈ નથી. અને એના માટે ન જવાના કારણ ન બોલાવતા હોય તો પણ જઈ શકાય, એની શાસ્ત્રસ્મત વાત કરી. અને એટલું જ નહીં, તમે તો કરુણાના સાગર છો. તમે મને કરુણાથી પ્રેરાઈને આટલું મોટું માન આપ્યું, અર્ધનારીશ્વર બનાવ્યા, તો તમે અમારી પ્રાર્થનાને જરૂર સાંભળો. હવે આગળ કહે છે ઋષિરુવાચ 15 શ્લોક. ऋषिरुवाच एवं गिरित्रप्रिया विभाषितः प्रत्यभ्यदत्त प्रसन्नसुहृदप्रियः संस्कारितो मर्मविदं कुर्वाङ्गिषु यानाः को विश्वसृजां संक्षतः. એટલે કે છે એવં ગિરિત્ર પ્રિયાયા અભિભાષિતઃ પ્રતિ અભ્યદત્ત પ્રસન્ન સુરત પ્રિય. એટલે એવં આ રીતે જ્યારે ઋષિરુવાચ, એટલે ઋષિ એટલે મૈત્ર ઋષિએ કોને કહ્યું? વિદુરજીને. હા, આ સંવાદ વિદુરજી અને મૈત્ર ઋષિ વચ્ચે ચાલે છે. એટલે મૈત્ર ઋષિએ કહ્યું કે એવં ગિરિત્ર એટલે ગિરિત્ર એટલે શિવ છે. પ્રિયાયા એટલે પોતાની પ્રિય એટલે સત્યાહ સતીના અભિભાષિત પ્રાર્થના કરાયેલા. જ્યારે સતીએ આટલું સુંદર વાત કરી અને કહેવાય પ્રસન્ન સુરત પ્રિય, એ પ્રસન્ન થઈને સુરત એટલે જે મિત્ર આત્મીયજન જેવા, એટલે કહે છે જ્યારે આ પ્રમાણે એમની પ્રિય સતીએ આમ પ્રાર્થના કરી ત્યારે સુરત પ્રિય એટલે આત્મીયજનોને પ્રિય, એવી રીતે આત્મીયજનોનું પ્રિય કરનાર અને પ્રહસન જરાક હાસ્ય સાથે પ્રત્યભ્યદત્ત, બીજી રીતે વાંચીએ છીએ આપણે પ્રત્યભ્યદત્ત એટલે પ્રતિ અભ્યદત્ત એટલે ઉત્તર, એમના પ્રતિ ઉત્તર આપ્યો. એટલે જ્યારે આવી રીતે સતીએ વાત કરી ત્યારે એમના પોતાની પ્રિય છે એટલા માટે એમને જવાબ આપ્યો. પણ એ પહેલાં શું થયું તો કે છે સંસ્મારિત મર્મભિદમ પૂર્વા વિશુન, એટલે કે છે સંસ્મારિત યાદ આવ્યું. શું યાદ આવ્યું શિવજીને? તો કે મર્મભિદ એટલે હૃદયને વિંધી નાખનાર, બરાબર? મર્મભિદ એટલે હૃદયને મર્મસ્થાનને હૃદયને વિંધી નાખે. જેમ બાણ છે એ હૃદયને વિંધી નાખે, એમ આમણે પણ વિંધી નાખે, મર્મસ્થાનને વિંધી નાખે એવા. એટલે મર્મભેદક કુવાક ઈશુન એટલે આમ તો બાણ, કુવાક દુષ્ટ એટલે દુષ્ટ વચનો, જે બાણનું દુષ્ટ વચન રૂપી બાણનું સ્મરણ કરાવતા એને સ્મરણ થઈ ગયું. સ્મારિત મર્મભિદમ વિદ પૂર્વાગ એટલે કુવાક ઈશ્વર, કુવાક એટલે દુષ્ટ, જે ન ગમે એવી વાણી, જે બાણ સમાન છે, એમની યાદ આવી. યાન અહમ કો વિસૃજામ સમક્ષત, અને ક્યાં તો કે કહ, અહીંયા પ્રજાપતિ દક્ષ માટે કહેવામાં આવે છે કે જ્યારે વિશ્વસૃજા યાગ થયો, જ્યારે યજ્ઞ થયો, ત્યારે એમણે આ મર્મભેદી વચન કહ્યા હતા. આપણે જોયું કે શિવજી ઊભા ન થયા માટે, બધા ઊભા થયા અને શિવજી ઊભા ન થયા માટે એમણે આવા મર્મભેદી વચનો કહ્યા હતા કે તમારી યાજ્ઞામાં કોઈ ભાગ નહીં હોય વગેરે. એ બધું યાદ આવ્યું એમને. તો બે વસ્તુ છે કે આપણે હમણાં જ જોયું કે ઊભા ન થવાનું કારણ પૂજનીય વ્યક્તિ, એટલે કે જેણે એમની પૂજા કરી હોય એ વ્યક્તિ આવે ત્યારે પછી જેની પૂજા થઈ હોય એ વ્યક્તિને પ્રણામ ન કરે, કારણ કે દક્ષે એમના પગ ધોયા હતા ને લગ્નમાં, તો એ પૂજનીય બની ગયા કરી શિવજી, તો હવે શિવજી એમને પ્રણામ કેવી રીતે કરે? અને આમ પણ એ તો પરબ્રહ્મ છે. પણ અહીંયા એક બીજો પ્રશ્ન થાય કે શિવજીને મર્મભેદી વાણીની અસર કેવી રીતે થઈ? એ તો આત્મારામ છે. હા, એ તો આત્મારામ છે. અને હમણાં જ એમ કીધું કે તો અભવ છે, અસંસારી છે, તો એને આવા મર્મભેદી વાક્યની અસર કેમ થાય? વિચાર કરો. તો કે આમ તો જોવા જઈએ તો એમને કોઈ અસર થાય નહીં, પણ
અત્યારે શિવ કોણ છે? એક ઉપાધિને ધારણ કરેલા છે. શિવ પરબ્રહ્મ છે, આત્મા રામ છે, પણ એક ઉપાધિને ધારણ કર્યા હોય ત્યારે એ ઉપાધિની મર્યાદા બતાવો કે ઉપાધિનો એક વેશ છે, એના પ્રમાણે વર્તન કહો. જેમ કે શ્રી રામ સીતાના વિયોગમાં રડ્યા છે, અને જ્યાં મા પાર્વતી આવે છે ત્યારે કે તમે વનમાં એકલા કેમ ચૂપક્યા છે? નહીં તો મા પાર્વતી જ તો સીતાના વેશમાં આવે છે. એટલું જ નહીં, રાવણને જોઈને એ ક્રોધ કરે છે. ભગવાનને ક્રોધ આવે, પણ એને ક્રોધ કર્યો કે એને અનુરૂપ છે. એટલે કહેવાનું એ છે કે અંદરથી ક્રોધ નથી કરતા, અંદરથી રડતા નથી. કેમ રડતા નથી? જો ખરેખર એમને વિયોગનું દુઃખ હોત તો સીતાજી જ્યારે આવી રહ્યા છે ત્યારે હું સીતે એમ કહ્યું હોત, પણ એમણે શું કીધું? એ માં, મારા પિતાજી ક્યાં છે? તો સીતાજી છે છતાં. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કદાચ ક્રોધ પણ કરે, એ આવી રીતે વિયોગમાં દુઃખિત પણ થાય, એવી રીતે પણ એ ખરેખર અંદરથી દુઃખી થતા પણ નથી કે ક્રોધ પણ કરતા નથી. એટલે કહીને કે વેશ ભજવે છે. નાટકમાં જે કરવાનું હોય પાત્ર એ પ્રમાણે કરી રહ્યા છે. એમ અહીંયા પણ શિવજીને મર્મભેદી વાક્ય યાદ આવ્યા અને દુઃખી થઈ ગયા? પણ જાણે કે દુઃખી થયા હોય એ રીતે વાત કરે છે. એટલે હવે કહે છે 16મા શ્લોકમાં, કયોદિતમ સાવનિમેવ શોભને અનાહૃતા અપ્યભિયંતિ બંધુષુ તે યદ્યનુપાદિત દોષ દૃષ્ટયા બલીયસા આત્મમદેન મન્યુના. એટલે હવે શિવ ભગવાન વાચ, ભગવાન કહે છે, એટલે શિવજી બોલ્યા, કયા ઉદિતમ શોભનમ એવ શોભને. 3 વખત શોભન શબ્દ આવ્યો. તો પેલું છે હે શોભને, એટલે હે રમણીય. આમ તો હે શોભને એટલે હે રમણીય, હે પ્રિયા. શું છે? શોભનમ એવ ત્વયા ઉદિતમ. તમે જે કહ્યું ને એ બરોબર છે, અવશ્ય સાચું છે, એમાં કોઈ ખોટું નથી. શોભનમ એવ એ સાચું જ છે. શું કહ્યું હતું? અનાહૃતમ અપી અભ્યંતિ બંધુષુ. તમે જે વાત કરી હતી કે બોલાવ્યા ન હોય તો પણ બંધુના, સ્વજોના ત્યાં, મિત્રને ત્યાં, ગુરુને ત્યાં, પિતાને ત્યાં અને પતિને ત્યાં જવું જોઈએ. એમાં કોઈ ખોટું નથી, જવું જ જોઈએ. પણ ક્યારે? તો કહે છે તે યદિ છે ને, તે યદિ અનુદિતમ, તે યદિ અનુપાદિતમ દોષ દૃષ્ટય બલીયસા અનાત્મમદેન. અનાત્મમદેન એટલે અનાત્મ્ય. અનાત્મ શું છે? એટલું સાંભળીએ છીએ ત્યારે ખબર હોય કે આ શરીર શું છે? અનાત્મા. મન શું છે? અનાત્મા. આત્મા નથી. જો આત્મા હોય તો શરીર, હું જો શરીરને હું કહું તો આ શરીર હું હોય એટલે બધું બોલે ને. ચેતનતું નથી શરીર. કોણ કહે છે? હું, મને આમ થાય છે, મને સંભળાતું નથી, મને સમજાય છે, મને સમજાતું નથી. એ બુદ્ધિનો ધર્મ છે. સમજાય છે કે સમજાતું નથી, કોનો ધર્મ છે? બુદ્ધિનો ધર્મ છે. મને આમ મને શરીરમાં આ થાય છે, એ કોણ કહે છે? શરીર નથી કહેતો. શરીર સાથે હું જોડાય છે. એટલે અનાત્મ સાથેના તાદાત્મ્ય, અનાત્મ્ય મદેના. તાદાત્મ્યની સાથે શું થાય છે કે મદ આવે છે. એટલે દેહ વગેરેમાં તાદાત્મ્ય એટલે અહંકારના લીધે કરાયેલા મદથી અને ક્રોધથી ઉત્પન્ન થયેલી દોષ દૃષ્ટિય તે યદિ અનુપાદિત દોષ દૃષ્ટ્યા, એટલે જો દેહ ભગવાનથી મદથી અને ક્રોધથી ઉત્પન્ન થઈ દોષ દૃષ્ટિવાળા તેઓ જો ન હોય તો ત્યાં જવાય નહીં. જો એવી દોષ દૃષ્ટિ ન હોય તો વાંધો નહીં, પણ જેનામાં આ પ્રકારનો મદ હોય, ક્રોધ હોય, તેવાના ઘરે જવાય નહીં. એટલે જ્યાં પ્રેમ ન હોય પણ મદના કારણે ન બોલાવે, ક્રોધના કારણે ન બોલાવે તો એના ઘરે જવાય નહીં. એટલે તમારા પિતાએ આજે મદના કારણે અને ક્રોધ બંને છે, કારણ કે મને કેમ પ્રણામ ન કર્યા, એટલા માટે એમને ક્રોધ પણ આવ્યો હતો. કારણ કે આગળ જોયું એ પ્રમાણે એ તીરછી આંખે આંખમાં લાલ જોડ થઈ ગઈ છે. તીરછી આંખે શિવજી સામે જોઈને શ્રાપ આપે છે. એ બંને વસ્તુ છે, બધું એમને યાદ આવ્યું. એટલે કે તમે ઓછું સાચું છે, પણ ન બોલાવે જઈ શકાય, પણ જેનામાં મદ ન હોય, મદના કારણે કે ક્રોધના કારણે ન બોલાવે તો જવાય. બાકી જેનાથી એ દોષથી દૂષિત છે, દોષ દૃષ્ટિય તેવાને ત્યાં જવાય નહીં. પ્રશ્ન થાય છે, નનુ વિદ્યાદિ ગુણયુક્ત
દક્ષ ત્વાદૃશેષુ મહત્સુ કથમ દોષ દૃષ્ટિ ભવતી. એટલે કે છે શંકા થાય છે કે દક્ષ કોઈ સામાન્ય નથી, વિદ્યાદિ ગુણયુક્ત, વિદ્યા વગેરે ગુણથી યુક્ત છે, જોડાયેલા છે. દક્ષ કોઈ સામાન્ય નથી. તો પછી દક્ષને તાદૃશેષુ એટલે આપના જેવા મહાન માટે કથમ દોષ દૃષ્ટા, એને કેમ કે તમારા માટે દોષ દૃષ્ટિ બની શકે. તમે એમ કહો છો કે દોષ દૃષ્ટિવાળા હોય તો ન જવાય, પણ દક્ષમાં થઈ કેવી રીતે શકે? દક્ષમાં એ કોઈ શક્યતા દેખાતી નથી, તો એટલા મહાન ગુણો ધરાવે છે. પ્રજાપતિ છે, બધા પ્રજાપતિના પણ પ્રજાપતિ. એ તો બ્રહ્માજી હમણાં જ આપણે જોયું એ પ્રમાણે એમને અભિષિક્ત કર્યા છે. તો કે છે દોષ દૃષ્ટિ નથી, છતાં પણ આ વસ્તુ શક્ય છે. અને તમે જુઓ આ બધી જગ્યાએ બને છે. એટલે ત્યાં રામાયણમાં પણ કહે છે ભરતજી માટે, આમ તો કે ભરત જ એક એવો છે કે જેને કોઈ સત્તાનો કે કોઈ પણ વસ્તુનો મદ, કોઈને રૂપનો મદ હોય, મારા જેવી કોઈ રૂપાળી નથી, મારા જેવી કોઈ બોલનાર નથી. તમે જોયું બધા આપણે ખબર પણ નથી હોય, પણ આપણામાં આ પ્રકારના મદ હોય છે. વિચારીએ ત્યારે તો એ બધા મદ આવે છે. કોક જ એવો હોય પણ ભરત જેવા. ભગવાન કહે છે ભરતને કોઈ મદ હોઈ શકે જ નહીં. ભરત આ રાજ્ય લેવા આવ્યો જ નથી, એને કોઈ એનું સત્તાનું ઘમંડ નથી આવી ગયો. પણ ભરત જેવા કોઈ ભક્ત હોય એને જ હોઈ શકે, બાકી શક્યતા છે. માટે 17મા શ્લોકમાં કહે છે વિદ્યા તપો વિત્તવ પૂર્વયં કુલૈઃ સતાં ગુણૈ ષડ્ભિરસત્તમત્તરૈઃ શ્રુતૌ હતાયા વૃતમાન દુર્દશઃ સ્તબ્ધા ન પશ્યન્તિ ધામ ભૂયસાં. એટલે કે વિદ્યા, તપ, વિત્ત એટલે ધન, વપુ એટલે દેહ અને વય અને કુલૈહિ આ 6 ગુણો દ્વારા, વિદ્યા દ્વારા, તપ દ્વારા, ધન, દેહ અને કુળ દ્વારા 6 ગુણો દ્વારા સત્પુરુષો ગુણવાન બને. સતામ ગુણૈહિ આ સત્પુરુષો છે એ ગુણવાન બને છે. ષડ્ભિઃ આ 6 દ્વારા. અને અસત એટલે જે સત આપણે દુર્જન છે તે, જે દુર્જન છે તે, અસત ઇતરેહિ એટલે બીજા જે દુર્જન છે એ લોકો તો આ બધા વસ્તુ હોય, વિદ્યા હોય, ધન હોય, તપ હોય, પણ એ બધાના લીધે એ લોકો તો દુર્જન હોય છે, એનામાં મદ આવી જ જાય છે. એટલે દુર્જનો તેનાથી અવગુણી બને છે. શ્રુતૌ હતાયામ પૃતમાન દુર્દુષઃ સ્તબ્ધા એટલે કહે છે જ્યારે વિવેકનું ભાન નષ્ટ થાય છે ત્યારે સ્તબ્ધા એટલે જે સ્તબ્ધ એટલે અનમ્ર, એટલે જેમાં વિવેકનું ભાન રહેતું નથી એટલે નષ્ટ થાય છે, ત્યારે અહંકાર પરિદ્રષ્ટિવાળા, અક્કડ સ્વભાવવાળા વૃતમાનમ દુર્દુષ એ દેખાય છે. કેવા? ન દદુષ ધામ ભૂયસામ, જે ભૂયસામ એટલે મહાન લોકો, મહાન પુરુષોના પ્રભાવને એ જોઈ શકતા નથી. એટલે ટૂંકમાં વિદ્યા, તપ, ધન, દેહ, વય, કુળ આ બધા તમે કયા કુળના છો? અરે અમે આ કુળના છીએ. એટલે અમારાથી એવું થાય? સત્પુરુષો હોય તો એ વિચારે, એટલે સદગુણ હોય કે મારે કુળને અનુરૂપ મારો વ્યવહાર હોય, મારા વયને શરીરની મર્યાદાને પ્રમાણે વ્યવહાર હોય. હવે તમે જુઓ કે વૃદ્ધો હોય અને પછી એ ભગવાનનું નામ લેવું જોઈએ કે બીજું કરવું જોઈએ મને ખબર નથી હોતું. હા જાઓ, પણ એ તમારું જીવનનું ધ્યેય નથી. એટલે આપણે જીવનનું ધ્યેય ઉંમર પ્રમાણે જીવનનું ધ્યેયની સ્પષ્ટતા હોય કોને? સત્પુરુષોને, જે ગુણવાન બને છે. એના કારણે પણ જે કેવા છે? વિવેકહીન છે, જે વિવેકથી અભાન છે. સ્તબ્ધા ન પશ્યંતિ એ જોતા નથી. કોના? આ બધાના કારણે, એમાં આસક્તિના કારણે અસદગુણ દુર્જન બની જાય છે. અને એટલા માટે મહાન વ્યક્તિના પ્રભાવને એ સમજી શકતા નથી, જોઈ શકતા નથી. પછી આગળ આપણે જોઈશું ભગવાન શું કહે છે. અહીંયા અટકે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યમ યમ પ્રવચંતિ ઉપેત્ય કર્મ. એક મિનિટ હવે. યમ પ્રવચંતમુપેત્ય કૃત્ય કર્મ
द्वैपायनो विहर कातर आजुहाव पुत्रे तु तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ